સુરત શહેરમાં એસઆઈઆરની આડમાં દેશની જનતાને મત અધિકારથી વંચિત રાખવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે કલેક્ટર ઓફિસે હલ્લાબોલ. કોંગ્રેસના શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખે જણાવ્યું કે એસઆઈની કામગીરીના પ્રથમ તબક્કા બાદ હવે જ્યારે બીજો તબક્કો કાર્યરત છે ત્યારે ભાજપ પ્રેરિત કાર્યકરો સક્રિય થયા છે. નિયમ મુજબ ફોર્મ નંબર 7નો ઉપયોગ કરીને દરેક વોર્ડમાંથી 5000થી વધુ લોકોના મતદાર યાદીમાંથી નામ રદ કરવા અથવા કોઈના નામે સામે વાંધો ઉઠાવવા માટે કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે જે વિસ્તારમાં ભાજપ નબળું છે અથવા જ્યાં વિરોધ પક્ષનું વર્ચસ્વ છે ત્યાં સાચા મતદારોના નામ કમી કરાવવા માટે સામૂહિક રીતે ખોટી વાંધા અરજીઓ કરાવવામાં આવી છે. ભારત ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા એસઆઈઆર અંતર્ગત બીજે તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જાણી જોઈને મોટા પાયે ફોર્મ નંબર 7 ભરીને ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો અને જે લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તે બધાએ એકઠા થઈને તંત્ર સામે ભારે વિરોધ કર્યો. કોંગ્રેસ માંગ કરી છે કે જે લોકોએ સત્તાના જોરે અથવા ખોટા હેતુથી વાંધા અરજીઓ કરી છે તેમની સાથે તાત્કાલિક અસરથી કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. કોંગ્રેસના મતે આ કૃત્ય મતદારોના અધિકારો પર તરાપ મારવાનું અને સુનિયોજિત કાવતરું છે. કોંગ્રેસ મંડળે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે ચૂંટણી પંચે આ મામલે તટસ્થ તપાસ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપીને મતદારોનું નામ કમી કરવાનો પ્રયાસ કરે તો તેની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ઝીરો પઠાણ છે. અમે આજે ફોર્મ નંબર 7ના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું. એની સંખ્યા હજુ આપણે લિસ્ટ હજુ સાહેબ રજૂ કરો તો અમને સમજ પડે, કેમ કે અમારી પાસે જે ગણતરી એવી છે તે અરાઉન્ડ 50,000 થી વધારે છે. બીએલઓની કામગીરી અને આ ઇન્ટરકનેક્ટેડ છે, કેમ કે ફોર્મ નંબર 7 બીએલઓ થકી જે લોકોએ વિરોધ અરજી કરી છે તે લોકોના પાસે ગઈ છે. ખાસો વખત પડશે. આજે તમે જો 50,000થી વધુ અગર મત અધિકારો છીનવાઈ ગયા હોય ને તો તેના અંદર 500 કેટલી અગર રહી શકે વોટિંગમાં. જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. સુરત કલેક્ટરને આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સોને બાદ કરવામાં આવ્યા. 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા. બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે. એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તાઓ 1,16,000 લોકો સામે કાંદાજી ઉચક્યું છે. જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતાર લાવ્યો હોય, કેટલા લોકોને બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં અમે રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું. અને આ ખોટા લોકો જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે.